નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ચેપ્ટર 2માં આપણે જુદા જુદા ટોપિકનો અભ્યાસ કરી ગયા, જેમાં આપણે સૌપ્રથમ જોયેલું પુષ્પની માહિતી, ત્યારબાદ લઘુબીજાનુધાની, મહાબીજાનુધાની, અંડકની રચના, ત્યારબાદ પરાગનયન, તેના પ્રકારો, તેની અંદર ભાગ ભજવતા જુદા જુદા પરાગવાહકો. ઓકે, અત્યાર સુધી આપણે અહીંયા સંપૂર્ણ અભ્યાસ આટલો કરી ગયા છે. તો હવે ટોપિકને આગળ વધારીએ અને જોઈએ. છેલ્લે આપણે પરપરાગનયન વિશે વાત કરેલી કે પરપરાગનયન, જેને આપણે ઝેનોગેમી તરીકે પણ ઓળખીએ છીએ, ત્યાં સુધી આપણે જોયેલું. અને બીજું જોયેલું કે સ્વપરાગનયનની અંદર સ્વપરાગનયન માટેની પ્રયુક્તિઓ, કે જેમાં મુખ્યત્વે આપણે વાત કરેલી સંવૃત્ત પુષ્પતા. ઓકે, કે જે જમીનની અંદર હોય, પુષ્પ ખીલતા નથી અને બંધ અવસ્થામાં હોય, એટલે સ્વપરાગનયન થઈ શકે, પરંતુ અંતઃસંવર્ધન દબાણ થતું હોય છે. અંતઃસંવર્ધન દબાણ એટલે શું? કે જે જનનિક ભિન્નતા જે નિર્માણ થવી જોઈએ તે થતી નથી. ઓકે, એટલે સુધી આપણે માહિતી જોયેલી. તો હવે આગળ જોઈએ. તો હવે એ અંતઃસંવર્ધન દબાણ જે નિર્માણ થતું તેને કઈ પ્રયુક્તિઓ દ્વારા અટકાવી શકાય તેના વિશેની માહિતી જોઈએ. તો અભ્યાસ શરૂ કરીએ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. હવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓનો અર્થ અહીંયા આપણે એવો થશે, તે આપણે જોયેલું કે સ્વપરાગનયન થવા દે અને પરપરાગનયન અટકાવે. પણ અહીંયા આપણે અભ્યાસ કરીશું પરપરાગનયન થવા દે અને સ્વપરાગનયન અટકાવે. બંને વિરુદ્ધ છે. ઓકે, તે હતું સ્વપરાગનયન થવા દે પરપરાગનયન અટકાવે, જ્યારે અહીંયા પરપરાગનયન થવા દે સ્વપરાગનયન અટકાવે. આપણે એનિમેશનમાં વટાણાના પુષ્પની અંદર જોયેલું કે તેમાં દ્વિલિંગી પુષ્પ હતું. અને દ્વિલિંગી પુષ્પ હોય તો પરાગરજ શું હોય, તે પુષ્પના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. કારણ કે પુંકેસર અને સ્ત્રીકેસર શું હોય, એક જ પુષ્પમાં હોય, એટલે સરળતાથી પરાગરજ જે હોય એ પરાગાસન પર સ્થાપિત થઈ શકતી હોય છે. પરંતુ સતત સ્વપરાગનયનથી શું નિર્માણ થાય? અંતઃસંવર્ધન દબાણ સર્જાતું હોય છે. તેથી આ અંતઃસંવર્ધન દબાણને અટકાવવા માટે અને કોને ઉત્તેજવા માટે? પરપરાગનયનને ઉત્તેજવા માટે વિવિધ પ્રયુક્તિઓ વિકસાવાય છે. જેમાં સૌ પ્રથમ જોઈએ આપણે પૃથક પક્વતા. હવે પૃથક પક્વતાનો અર્થ એવો થાય જુદા જુદા સમયે પરિપક્વ થવું. સંવૃત્ત પક્વતા અથવા સંવૃત્ત પુષ્પતાનો અર્થ હતો એક સાથે પરિપક્વ થવું. પણ પૃથક પક્વતા એટલે જુદા જુદા સમયે પરિપક્વ. હવે એ જુદા જુદા સમયે પરિપક્વ એટલે શું? તો પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થવાનો સમયગાળો અલગ હોય અને પરાગાસન દ્વારા પરાગરજ ગ્રહણ કરવાનો સમયગાળો અલગ હોય, તો તેને પૃથક પક્વતા કહેવાય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણશીલતામાં તાલમેલ હોતો નથી. એટલે એનો અર્થ એવો થશે જુદા જુદા સમયે પરિપક્વ થાય, એટલે પરાગરજ ખરતી હોય ત્યારે પરાગાસન જે છે એ સક્ષમ ના હોય કે ગ્રહણશીલ થઈ શકે. ઓકે, એટલે પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને, કાં તો ગ્રહણશીલ બને તેના પહેલાં પરાગરજ મુક્ત થઈ ગયું હોય. એટલે બંનેમાં તાલમેલ ન સંધાતો હોય તો તેને કહેવાય છે પૃથક પક્વતા. હવે જો પરાગરજ પરાગાસન દ્વારા ગ્રહણશીલ ન થાય તો શું થશે? આગળ જે પરાગનલિકાનો વિકાસ થતો શેમાં? પરાગવાહિનીની અંદર, તો તે જોવા મળશે નહીં અને નરજન્યુનું વહન થઈ શકશે નહીં. તો પહેલું ઉદાહરણ છે પૃથક પક્વતા, જેમાં ઉદાહરણ સૂર્યમુખી અને પામ, તેમાં આ પ્રકારની રચના જોવા મળે છે. બીજું છે અનાત્મ પરાગનતા. હવે અનાત્મ પરાગનતાનો અર્થ શું થશે? કે તેમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને આવેલા હોય, જેથી પુષ્પના પરાગાસનના સંપર્કમાં ક્યારેય પરાગરજ આવતી નથી. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ પ્રિમ્યુલાનું જે છે પુષ્પ છે. ઓકે, તો તેની અંદર પરાગાશય નીચેની તરફ અને પરાગાસન જે છે પ્રથમ પુષ્પમાં ઉપરની તરફ છે, જ્યારે બીજા પુષ્પની અંદર પરાગાશય ઉપરની તરફ, પરાગાસન નીચે. હવે અહીંયા તમે જુઓ તો વચ્ચે એક માધ્યમ બની ગયું છે કે જેના દ્વારા એકબીજાના સંપર્કમાં પરાગરજ આવી શકતી નથી. તો તેના કારણે શું થશે? સ્વપરાગનયન ક્યારેય શક્ય નથી.
અહીંયા આ રીતની રચના છે, તેથી અહીંયા જે છે પરાગરજ મુક્ત થાય તો તે ઉપર જઈ શકતી નથી. ઓકે, આમાં ઉપર જવાની ઘટના થશે નહીં અને આમાં ઉપરથી નીચે આવવાની ઘટના થતી નથી. એટલા માટે સ્વપરાગનયનની ઘટના આપણે અટકાવી શકીએ છીએ. કયા પુષ્પમાં? પ્રિમ્યુલા પુષ્પની અંદર. તો અહીંયા જોયું, પુષ્પના પરાગાશનના સંપર્કમાં ક્યારેય આવી શકતી નથી. ઉદાહરણ શું થશે? પ્રિમ્યુલા. આ બંને પ્રયુક્તિઓ દ્વારા સ્વફલન જે છે અવરોધાય છે. ઓકે, ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ, સ્વ અસંગતતા. સ્વ એટલે પોતે, અસંગતતા એટલે સંગત ન હોય તેવું. અહીંયા છે અંતઃસંવર્ધન દબાણ અટકાવવું, બરાબર, અથવા અંતઃસંવર્ધન અટકાવવું, જેને સ્વ અસંગતતા કહે છે, જે જનીનિક ક્રિયાવિધિ છે. હવે મિત્રો આની અંદર શું થશે કે સ્વપરાગનયનની ઘટના જે છે તે અટકાવવી. કઈ રીતે? તો તે જ પુષ્પ અથવા તો તે જ વનસ્પતિના અન્ય પુષ્પ જે હોય તેમાં સ્ત્રી કિશોરમાં પરાગરજનું અંકુરણ કે પરાગનલિકાનો વિકાસ અટકાવી દેવામાં આવે છે અને અંડકોને ફલિત થતા અટકાવે છે. એટલે શું થાય કે પુષ્પ, ધારો કે એક જ પુષ્પ છે, તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને છે, તો જે પરાગરજ જે હોય તેના પર સ્થાપિત થતી નથી અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર પણ સ્થળાંતર થવાની ઘટના થતી નથી. એટલે અંકુરણ કે પરાગનલિકાનો વિકાસ થઈ શકતો નથી અને જો એ ન થાય તો નરજન્યુ અંડક સુધી પહોંચશે નહીં અને ફલનની ક્રિયા થઈ શકતી નથી. ઉદાહરણ તરીકે માલવા. તો અહીંયા ખાસ ઉદાહરણ યાદ રાખીશું. સ્વ અસંગતતાની અંદર શું થશે? માલવા. ઓકે, તો અંતઃસંવર્ધન જે છે અટકાવવા માટે આ પદ્ધતિ યુઝ થાય છે. ને ત્રીજું છે, જુદા જુદા પ્રકારના પુષ્પમાં કઈ રીતે સ્વપરાગનયન અટકાવી શકાય તે. તો ખાસ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરીને, એટલે એનો અર્થ એવો થશે, એક વનસ્પતિ ઉપર નર પુષ્પ હોય કાં તો માદા પુષ્પ જે છે જોવા મળતું હોય તો તેને આપણે એકલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા છે કે એક સદની વનસ્પતિ. મિત્રો યાદ કરો, આગળ આપણે ભણી ગયા કે એક સદની વનસ્પતિ એટલે શું? વનસ્પતિ એક જ હોય પરંતુ નર અને માદા પુષ્પો જુદા જુદા જગ્યાએ હોય, બરાબર. એટલે કે આપણે મકાઈમાં જોયેલું કે ઉપરની તરફ નર પુષ્પ જેને ચમરી કહેતા હતા અને નીચેની તરફ માદા પુષ્પ જે મકાઈના ડોડા માટે જવાબદાર હતું. તો એની અંદર શું થશે કે જુદા જુદા પ્રકારે એને ઢાંકવામાં આવે જે માદા પુષ્પો હોય તેને. તો એકલિંગી પુષ્પ જે છે એટલે કે જે ચમરીમાંથી જે પરાગરજ મુક્ત થતી તે સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થઈ શકતી નથી. એટલે સ્વફલન આપણે અટકાવી શકીએ છીએ મકાઈ અને દિવેલા અથવા એરંડા જેને આપણે કહીએ છીએ તે. પરંતુ ઘેટેનોગેમી અટકાવી શકાતું નથી, બરાબર. હવે ઘેટેનોગેમી શું હતું? યાદ કરો કે જે એક જ પુષ્પ હોય, બરાબર, એક જ વનસ્પતિ હોય પણ એક પુષ્પમાંથી જે એવું જ બીજું પુષ્પ હોય તેની અંદર જો પરાગનયનની ઘટના થાય તો તેને આપણે ઘેટેનોગેમી તરીકે ઓળખતા હતા. એટલે અહીંયા સ્વફલન અટકાવી શકાય છે, એટલે કે એક જ પુષ્પમાં ક્રિયા થતી હોય તો અટકાવી શકાય પણ ઘેટેનોગેમી અટકાવી શકાતું નથી. ઓકે, ત્યારબાદ છે દ્વિસદની વનસ્પતિ. હવે દ્વિસદની એટલે શું હતું? બે જુદી જુદી વનસ્પતિ, બરાબર. નર પુષ્પ, આપણે પપૈયાનું ઉદાહરણ જોયેલું આકૃતિની અંદર, નર પુષ્પ ધરાવતો છોડ અલગ હોય, માદા પુષ્પ ધરાવતો છોડ અલગ હોય. તો અહીંયા શું થશે? સ્વફલન પણ અટકાવી શકાય અને ઘેટેનોગેમી પણ અટકાવી શકાય. કઈ રીતે? કારણ કે સ્વફલન ક્યારે શક્ય છે? એક જ વનસ્પતિમાં એક જ પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવતા હોય ત્યારે. અને ઘેટેનોગેમી ક્યારે શક્ય છે? એક જ વનસ્પતિમાં નર અને માદા પુષ્પ હોય તો. પણ દ્વિસદનીમાં તો શું થશે? નર પુષ્પ પણ અલગ અને માદા પુષ્પ પણ અલગ, એટલે આપણે તેને અટકાવી શકીએ છીએ પપૈયા અને ખજૂરીની અંદર. તો આ થઈ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, જેની અંદર આપણે 4 પ્રકાર યાદ રાખીશું. એક છે પૃથક પક્વતા. ઓકે, ત્યારબાદ અનાત્મ પરાગનતા તરીકે જેને ઓળખીએ છીએ, એમાં ઉદાહરણ ખાસ અગત્યનું પ્રિમ્યુલા. પૃથક પક્વતામાં સૂર્યમુખી અને પામના પુષ્પ. ત્યારબાદ સ્વ અસંગતતાની અંદર માલવા. એકલિંગી પુષ્પમાં
એક સદની માટે ઉદાહરણ મકાઈ, દિવેલા, અને દ્વિસદની માટે ઉદાહરણ પપૈયા અને ખજૂરી, કે જેમાં બંને સ્વપરાગનયનના પ્રકારો એટલે સ્વફલન અને ગેટેનોગેમી અટકાવી શકાય છે. જ્યારે અહીંયા માત્ર સ્વફલન અટકાવી શકાય છે, ગેટેનોગેમી અટકાવી શકાતું નથી. ઓકે, તો દિવેલા અને મકાઈ એકલિંગી પુષ્પો એક સદની વનસ્પતિના, અને પપૈયા અને ખજૂરી દ્વિસદની વનસ્પતિ જેની અંદર એકલિંગી પુષ્પો હાજર હોય છે. ત્યારબાદ જોઈએ એકદમ સરળ ટોપિક, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવવું. તો આપણને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા શબ્દ સાંભળીએ એટલે આપણને થોડોક આઈડિયા આવી જાય કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ અને સ્ત્રીકેસરના પરાગાશન વચ્ચેના સંબંધની કોઈ વાત હશે. હવે પરાગનયન જ્યારે પણ થતું હોય તો એ જરૂરી નથી કે પરાગ યોગ્ય પ્રકારની પરાગરજનું વહન કરી જ દેતું હશે. હવે મિત્રો કઈ રીતે સમજીએ, ધારો કે આ કોઈ સ્ત્રીકેસરનો ભાગ છે. ઓકે, આ કોઈ પુંકેસરનો ભાગ છે. હવે આની અંદર રહેલી પરાગરજ જે છે, પરાગાશયમાં રહેલી પરાગરજ મુક્ત થઈ અને અહીંયા સ્થળાંતર થાય છે. હવે આપણે વિચારીએ, આ એ સ્ત્રીકેસરનો ભાગ અને બી પુંકેસરનો ભાગ એક જ પ્રકારની વનસ્પતિના છે. ધારો કે બંને જાસૂદના છે, સ્ત્રીકેસર અને પુંકેસર બંને. અથવા આપણે દ્વિસદની વિચારીએ તો દાખલા તરીકે પપૈયાના છે, બરાબર. તો એમાંથી બી એટલે કે પપૈયાના પુષ્પમાંથી જે પરાગરજ મુક્ત થાય એ અન્ય પપૈયાના સ્ત્રીકેસર પર સ્થળાંતર થાય. તો વનસ્પતિ બંને સેમ છે. શું છે? પપૈયું. ખાલી નર અને માદા પુષ્પ અલગ છે. આ નર તરીકે ભાગ ભજવશે, જ્યારે આ માદા તરીકે ભાગ ભજવશે. તો હવે પપૈયાની પરાગરજ જે મુક્ત થાય છે તે માદા પુષ્પ પપૈયા ઉપર સ્થળાંતર થવાની ઘટના થાય છે. તો આ શું થશે? સંગત પરાગરજ. એનો અર્થ એવો થયો કે એક જ પ્રકારની જાતિ પપૈયાની જ પરાગરજ સ્ત્રીકેસર પર સ્થળાંતર થાય છે. પણ હવે એવું તો પોસિબલ નથી બાહ્ય વાતાવરણમાં કે અહીંયા માત્ર પપૈયાની જ પરાગરજ આવતી હોય. ધારો કે અહીંયા કોઈ સી નામની વનસ્પતિ છે, બરાબર. વિચારીએ ગુલાબ છે, એની પરાગરજ પણ હવામાં મુક્ત થતી હોય, બરાબર. તો એ પણ જે છે સ્થળાંતર થવાની શક્યતા રહેલી છે. ધારો કે આની પરાગરજ પણ સ્થળાંતર થઈને અહીંયા આવે છે, તો એ પણ પરાગરજ અહીંયા જશે. તો અત્યાર સુધી આપણે શું સમજ્યા? માત્ર પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશન સુધી પહોંચે છે ત્યાં સુધીની વાત. પરંતુ સ્ત્રીકેસરનું જે પરાગાશન જે હોય છે એ પરાગરજને ઓળખવા માટે સક્ષમ હોય છે. એને લાગે કે આ પપૈયાની પરાગરજ જે છે એ તેના માટે અનુકૂળ છે. ઓકે, તેની જ પરાગરજ છે એટલે એ તેનો સ્વીકાર કરશે અને અંદર ગ્રહણશીલ થશે. જ્યારે ગુલાબની પરાગરજ તેના માટે સંગત નથી, અસંગત છે, એટલે એ તેનો સ્વીકાર કરશે નહીં. પરાગરજ ઉપર જ પડી રહેશે અને પાછા પવનને એ ઘટના ચાલુ હોય, પાછા ફરીથી ઉડી જવાની ઘટના થાય. ઓકે, તો આથી સંગત પરાગરજ એટલે પપૈયાની પરાગરજ જે છે અન્ય માદા પુષ્પ જે પપૈયાનું છે તે ગ્રહણશીલ થઈ શકશે, બીજું થઈ શકતું નથી. હવે જોઈએ તો અહીંયા આપણે વાત કરી કે તે જ જાતિના પરાગાશન પર તે જ જાતિની પરાગરજ હંમેશા વહન થાય તે જરૂરી નથી. આપણે જોયું કે પપૈયાની જ પરાગરજ તે જ ઉપર આવે જરૂરી નથી. હમણાં જોયું કે ગુલાબની પરાગરજ પણ તે આવેલી, બરાબર. તો ઘણી વખત પરાગાશન અન્ય જાતિની ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે, જેને આપણે શું કીધું? અસંગત. એટલે કે ગુલાબની પરાગરજ પપૈયાના પરાગાશન પર આવશે તો તે કેવી થશે? અસંગત. હવે માદા પુષ્પનું જે પરાગાશન હોય એ પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે નર પુષ્પની પરાગરજ હશે તો જ તે સાચા પ્રકારની છે અથવા સંગત છે તે પરાગાશન ઓળખી લેશે, અને ખોટા પ્રકારની એટલે કે ગુલાબની જે હતી એ શું કરશે? દૂર કરશે. એટલે કે અસંગત પરાગરજ છે તેવું તે કહી શકશે. અને સંગત પરાગરજ જો હોય તો જ સ્ત્રીકેસરનું પરાગાશન તેનો સ્વીકાર કરે, પરાગનલિકાનું નિર્માણ થાય,
પરાગરજના નરજન્યુ અંડક સુધી પહોંચે, ફલનની ક્રિયા થાય અને ત્યારબાદ પશ્વફલનની ઘટના લાગુ પડે. પશ્વફલન મિત્રો યાદ કરો, બે ઘટનાઓ સમાવેશ થતી, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન. ઓકે, જાવૃત બીજધારી વનસ્પતિમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરેલો ચેપ્ટર 1ની અંદર. તો પશ્વફલનની ઘટનાઓ ત્યારબાદ લાગુ પડશે. અસંગત પરાગરજ જો ખોટા પ્રકારની હશે તો શું થશે? સ્ત્રીકેસર અસ્વીકાર કરે છે, સ્વીકાર કરશે નહીં. પરાગરજનું અંકુરન પણ નહીં થાય અને પરાગનલિકાનું નિર્માણ પણ નહીં થાય. તો આ રીતે પરાગરજને ઓળખવાની જે ક્ષમતા જે હોય તેના લીધે જ પરાગરજને સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થતી લાગુ પડે. અને આ શેના પરિણામે થાય છે? પરાગરજ સ્ત્રીકેસરના સતત સંવાદના લીધે. એટલે શું થાય કે જે પરાગરજ આવે છે તો સંગત હોય તો સ્ત્રીકેસર સ્વીકાર કરશે, જો અસંગત હોય એ ક્રિયા ચાલુ હોય. જરૂરી નથી કે સંગત પરાગરજ જ સ્ત્રીકેસર પર આવી જતી હોય, અસંગત પર પડતી હોય પણ એ સ્વીકાર કરતી નથી. આમ સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. એટલે પરાગરજની આંતરિક રચના જે હોય એના અંદર જે રાસાયણિક ઘટકો રહેલા હોય એ યોગ્ય માધ્યમ તરીકે કાર્ય કરે સ્વીકાર અને અસ્વીકાર માટે. હવે મિત્રો થોડુંક યાદ કરો પરાગરજની રચના. તો આપણે બે આવરણ ભણેલા. બાહ્ય આવરણ શેનું હતું? સ્પોરોપોલેનિન. અને અંત આવરણ શેનું હતું? સેલ્યુલોઝ અને પેક્ટિન. અંત આવરણમાંથી સ્પોરોપોલેનિનમાં જે જગ્યાએ પડનો અભાવ હોય તેને શું કહેતા? જનન છિદ્ર. જેથી અંત આવરણ આગળ વધી પરાગનલિકાનું નિર્માણ કરતું હતું. આ રચના આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા પરાગરજની રચનાની અંદર. હવે તાજેતરમાં કેટલાક વનસ્પતિ શાસ્ત્રીઓ બોટોનિસ્ટે જે છે કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાઓ ઓળખી શક્યા છે. એટલે ચોક્કસ જે છે અભ્યાસ કર્યો હોય લાંબા સમય સુધી કે પરાગરજ આવ્યા પછી તેના અંદર કયા પ્રકારની ક્રિયા થતી હોય છે, આ ઘણા વર્ષોનો અભ્યાસ થયો હોય પછી જ જે છે આંતરક્રિયા સ્પષ્ટ થઈ શકતી હોય છે. તો આ થયું સંગત અને અસંગત પરાગરજ વિશેની વાત. હવે અહીંયા જે છે આકૃતિમાં થોડીક બાબત દર્શાવેલી છે. આકૃતિ એની અંદર પરાગાસન પર અંકુરન પામતી પરાગરજ. હવે મિત્રો આ જે છે જ્યારે પ્રેક્ટિકલ કરવામાં આવે ને ત્યારબાદ સ્લાઇડ જે મૂકવામાં આવે તેનો છેદ દર્શાવેલો છે. અહીંયા સ્પષ્ટ આપણને અંદાજો આવશે નહીં કે પરાગરજનું અંકુરન થાય છે કે નથી થતું. પણ સી આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે ગોળાકાર જે છે પરાગરજ અને આ લાંબી રચનાઓ નિર્માણ થયેલી છે તે છે પરાગરજનું અંકુરન અથવા અંકુરન પામેલી પરાગરજ આપણે કહીએ છીએ. બરાબર. ત્યારબાદ બી આકૃતિ પરાગવાહિનમાં વૃદ્ધિ પામતી પરાગનલિકા. અહીંયા જે છે આ કહી શકાય કે આ બે દિવાલ છે અને વચ્ચે જે છે વિકાસ થાય છે. પરંતુ આ પ્રેક્ટિકલની આકૃતિ છે. સી આકૃતિની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો પરાગનલિકા કઈ રીતે વિકાસ પામે છે તે. બરાબર. અને ત્યારબાદ ડી આકૃતિ કે જે સહાયક કોષોમાં પરાગનલિકાનો પ્રવેશ દર્શાવતો અંડ પ્રસાધનનો વિસ્તૃત દેખાવ. હવે શબ્દ આવ્યો અંડ પ્રસાધન. તો કયા બે કોષો થશે? યાદ કરો. ચલો, સહાયક કોષ અને બીજું શું હતું? અંડકોષ. એ બંનેને સંયુક્ત રીતે શું કહેતા? અંડ પ્રસાધન. અને રચના કેવી હોય? 2+1 અથવા 1+2 કહીએ. એક અંડકોષ અને બે સહાયક કોષ તરીકે ભાગ ભજવતા જોવા મળે. અને ચોથું ઈ આકૃતિ દર્શાવેલી છે સહાયક કોષોમાં નરજન્યુની મુક્તિ થવી, એની ગતિ અને એક અંડકોષમાં જ્યારે બીજા કેન્દ્રસ કોષમાં. હવે અહીંયા સી આકૃતિમાં જુઓ તો પરાગરજ દ્વારા પરાગનલિકાનું નિર્માણ થયું નરજન્યુ અંડક સુધી પહોંચે છે. બરાબર. જેવા જ અંડક સુધી પહોંચવાની ક્રિયા થાય એટલે નરજન્યુ જે છે જે પરાગનલિકાના અંદર હાજર હોય એ તંતુમય પ્રસાધન દ્વારા એન્ટર થાય. યાદ કરો આપણે ભણેલા તંતુમય પ્રસાધન સ્થૂલન ધરાવતી રચના જે અંડકના છેડે આવેલી હોય અને પરાગનલિકાને અંદર પ્રવેશવામાં મદદરૂપ થાય. જેવી જ પરાગનલિકા અંદર એન્ટર થશે નરજન્યુ ધરાવતી, ત્યારબાદ પરાગનલિકાનો ભાગ ત્યાંથી તૂટી જતો હોય છે. કારણ કે મુખ્ય કાર્યનું શું હતું? નરજન્યુને અંડક સુધી પહોંચાડવાનું. તો હવે આ બે નરજન્યુ જે રહેલા હોય તેમાં એક જે છે આ અંડકોષ કેન્દ્ર જે કહીએ છીએ એના સાથે જોડાય અને બીજું જે હોય એક કેન્દ્ર કોષ સાથે જોડાવાની ઘટના થતી હોય જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્રો પણ કહેતા હતા.
બરાબર. તો બે નરજન્યુઓ જે છે અહીંયા સ્પષ્ટ દર્શાવેલા છે નરજન્યુઓ, જેમાં એક જોડાશે આની સાથે અને બીજું જોડાય આની સાથે. બરાબર. તો અહીંયા અંડકોષ કેન્દ્ર સાથે જોડાશે એટલે 2n રચના થશે. કેન્દ્રકોષ પહેલાથી જ 2n હોય એટલે એની સાથે નરજન્યુ જોડાય એટલે કઈ રચના થાય? 3n. બંને નરજન્યુ કેવા હોય? nn. નરજન્યુ કેવા હોય? nn. અંડકોષ કેન્દ્ર પોતે કેવું હોય? સિંગલ n. એટલે એના સાથે n વાળી નરજન્યુ જોડે એટલે રચના કેવી થાય? 2n. કેન્દ્રકોષ પહેલાથી કેવો હોય? 2n. નરજન્યુ કેવો હોય? n એકકીય. તો રચના કેવી બનશે? 3n. બરાબર. તો આ થઈ આકૃતિ દ્વારા માહિતી. મિત્રો, આકૃતિ આપણે ખાસ એટલા માટે યાદ રાખીશું કે કોઈ વખત ડાયરેક્ટ આકૃતિ આપેલું હોય અને નામ નિર્દેશનમાં આપણને સીધો જ ક્વેશ્ચન પૂછાય કે નિર્દેશિત આકૃતિમાં સી શું દર્શાવે છે, તો એ વખતે આકૃતિ ખાસ અગત્યની થઈ જશે. એટલે આપણા માટે ખાસ અગત્યની છે. એક જ આકૃતિ 3 થી 4 ટોપિકમાં વારંવાર રિપીટ થશે અંડકના ઊભા છેદની આકૃતિ પ્રમાણે. બરાબર. એટલે એ આકૃતિ આપણા માટે ખાસ અગત્યની રહેશે. ત્યારબાદ પરાગરજનું અંકુરન અને તેને અનુસરીને થતી આંતરક્રિયાઓ. બરાબર. એ પરાગરજનું અંકુરન જે છે આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો પરાગરજ અને અંકુરન પામી પરાગવાહિકામાં નિર્માણ થતી પરાગનલિકા. હવે મિત્રો યાદ કરો, પરાગરજની રચના જ્યારે આપણે ભણેલા, બરાબર, તો પરાગરજની અંદર જે જગ્યાએ સ્પોરોપોલિનનો અભાવ હતો તે ભાગને શું કહેતા? જનન છિદ્ર. અંડકમાં શું હાજર હોય? અંડક છિદ્ર અથવા અંડ છિદ્ર, ને એના સામેના છેડે શું હતું? અંડક તલ. બરાબર. તો સંગત પરાગનય એટલે યોગ્ય પરાગરજ જ્યારે પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે જ પરાગરજનું અંકુરન પામીને જનન છિદ્ર મારફતે પરાગનલિકાનું નિર્માણ થાય છે અથવા સર્જન થાય છે. આ પરાગનલિકાનું સર્જન હકીકતમાં કોણ કરે? તો પરાગરજનું અંતઃ આવરણ. બરાબર. પરાગરજનું અંતઃ આવરણ હોય જે જનન છિદ્રમાંથી બહારની તરફ વિકાસ પામી પરાગવાહિકામાં પરાગનલિકાનું સર્જન કરે. અને પરાગરજમાં જે ઘટકો રહેલા હોય એ વહન પામીને ક્યાં પહોંચે છે? બીજાશય સુધી. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે આ જે છે સૌપ્રથમ અંકુરન થયું એટલે કે પરાગનલિકાનું નિર્માણ થયું, ત્યારબાદ છેક પહોંચી અને અહીંયા બીજાશય સુધી જે છે પહોંચવાની ઘટના થાય છે. બરાબર. જેવું જ બીજાશય સુધી ત્યારબાદ પહોંચે એટલે પરાગનલિકાની અંદર જે રહેલા નરજન્યુ જે હોય તે મુક્ત થશે. બે સ્વતંત્ર રીતે મુક્ત થાય. એ જે નરજન્યુ મુક્ત થયા તે આગળ સમજાયું તેમ એક કોના સાથે જોડાય? અંડકોષ કેન્દ્ર સાથે અને બીજું ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે, જે કેન્દ્ર કોષની અંદર રહેલા હોય છે, જે 2n રચના છે. બરાબર. તો અહીંયા જોઈએ એ જ ફરીથી માહિતી કે જે પરાગરજ દ્વિકોષીય કોષ, વાનસ્પતિક અને જનન કોષ આપણે ભણેલા કે જ્યારે પરાગરજના કોષનું નિર્માણ થાય ત્યારે મુખ્યત્વે બે કોષ હોય, વાનસ્પતિક કોષ અને જનન કોષ. બરાબર. વાનસ્પતિક કોષ મોટો હોય, જનન કોષ જે છે ત્રાક આકારનો જોવા મળતો હતો અથવા ત્રિકોષીય અવસ્થા હોય તો જનન કોષ શું થયેલો? પાછા બે કોષોમાં વિભાજિત થાય એટલે બે નરજન્યુ મુક્ત કરે એટલે ટોટલ અવસ્થા કેવી હોય? ત્રિકીય. બરાબર. જે 40% જેટલા વનસ્પતિઓમાં જોવા મળે છે. બરાબર. પરાગનલિકાના અંડ છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશ થાય. યાદ કરો, અંડ છિદ્રનું કાર્ય શું હોય? પ્રવેશવામાં મદદરૂપ. પરાગનલિકાનો જે ભાગ હોય એ અંડ છિદ્ર દ્વારા પ્રવેશે એટલે કે પરાગનલિકાના ભાગને પ્રવેશવાનો. ત્યારે તંતુમય પ્રસાધન શું કરે? એ પ્રવેશવામાં મદદરૂપ થશે. પ્રવેશ કરાવે અંડ છિદ્ર પણ એને મદદરૂપ થતું હોય તંતુમય પ્રસાધન દ્વારા અંડકમાં પ્રવેશશે અને ત્યારબાદ તંતુમય ઘટકો દ્વારા સહાયક કોષોમાં, કારણ કે તંતુમય ઘટકોનું કાર્ય હોય છે મદદ કરવાનું. સહાયક કોષના નામ પ્રમાણે તે પણ તંતુમય ઘટકોની જેમ મદદરૂપ થશે અને અંડકોષ સુધી કોષોને પહોંચાડવામાં મદદરૂપ થશે. આમ સહાયક કોષના તંતુમય ઘટકો પરાગનલિકાને પ્રવેશવામાં માર્ગદર્શન આપે છે. આ બધી જ ઘટનાઓ જે છે એ પરાગાસન પર સ્થાપનથી શરૂ કરીને
અંડક સુધીના ક્રિયાઓ જે હોય છે એ સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહેવાય છે. એટલે કે પરાગરજનું પરાગાસન પર સ્થાપન થઈ, તેનું અંકુરન થઈ, એમાં પરાગવાહિનીમાં પરાગનલિકાનું નિર્માણ થઈ, એની અંદર રહેલા નરજન્યુ છેક અંડક સુધી જે પહોંચે તે ક્રિયાને કહેવાય છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ. જે કેવી પ્રક્રિયા છે? ગતિશીલ પ્રક્રિયા, જેમાં પરાગરજની સ્વીકૃતિ અને અસ્વીકૃતિ અનુસરીને સંગતતાનો સમાવેશ. આગળ ભણી ગયા આપણે પપૈયા અને ગુલાબના ઉદાહરણ દ્વારા કે સંગત હોય તો જ આ ક્રિયા શક્ય છે, અસંગતમાં તે જોવા મળતું નથી. હવે પરાગરજના અંકુરનનું મહત્વ શું છે? તો આના દ્વારા વનસ્પતિ સંવર્ધકો પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફારો કરે છે અને ઈચ્છિત સંકર જાતો મેળવી શકાય છે. એટલે અમુક પ્રકારનું જ્યારે ઉછેર કરવો હોય તો અસંગત પરાગરજ તો ત્યાં ભાગ ભજવતી નથી, પરંતુ કઈ પરાગરજ ત્યાં જે છે સંગત છે એનો ડાયરેક્ટ છંટકાવ કરવામાં આવે તો કૃત્રિમ રીતે પણ છંટકાવ કરીને આપણે જે છે ઈચ્છિત લક્ષણો મેળવી શકીએ છીએ. ઓકે, તો આ થયું પરાગરજનું અંકુરન વિશેની વાત. ત્યારબાદ આપણે એક પ્રેક્ટિકલ આવશે પરાગરજનું અંકુરન. એના અંદર પરાગરજના અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે: ચના, વટાણા, ગુલમેદી, બારમાસી, ક્રોટોલારિયા. હવે જરૂરી નથી કે આ જ લઈએ, આપણે જાસૂદના પુષ્પમાં પણ પરાગરજ લઈને આ પ્રયોગ કરી શકીએ છીએ. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ પ્રેક્ટિકલ કરેલો તો એ વખતે ગુલાબની પરાગરજ જ ધ્યાનમાં લીધેલી. યાદ કરો, પરાગરજ કયા ભાગમાં આવશે? પુંકેસરમાં. અને પુંકેસર કયા નંબરનું ચક્ર થાય? બહારથી અંદર તરફ જતા ત્રીજા નંબરનું. પહેલું કયું હતું? વજ્રચક્ર, પછી દલચક્ર, પછી પુંકેસર અને સ્ત્રીકેસર. તો એને તોડી અને એની પરાગરજ જે છે એ છાંટવામાં આવે સ્લાઇડ પર, અને સ્લાઇડ પર લીધેલું હોય 10% શર્કરાનું દ્રાવણ. ત્યારબાદ 15થી 30 મિનિટ સ્લાઇડ જે છે મૂકી, સાઈડમાં મૂકી તેને સૂક્ષ્મદર્શક કેન્દ્રના લો પાવરમાં જોવાનું. તો તે દરમિયાન આ રીતે પરાગરજમાંથી અંકુરન પામેલી પરાગનલિકા જોઈ શકાય છે. એટલે આ પરાગરજ હોય અને આ પરાગનલિકા જે છે જે પરાગવાહિનીની અંદર નિર્માણ પામતી, વિકાસ પામે તે જોઈ શકાય છે. જેની અંદર બે કોષો હોય, એક વાનસ્પતિક કોષ અને એક કહેવાય કે જનન કોષ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. એમાં પાછા જનન કોષ કેન્દ્ર જે હોય એ પાછા બેમાં વિભાજિત થાય. તો ટોટલ કઈ અવસ્થા થાય? ત્રિકોષીય અવસ્થા. પણ જો નાલ કોષ કેન્દ્ર હોય અને માત્ર જનન કોષ કેન્દ્ર હોય એક જ, અથવા જનન કોષ કેન્દ્ર એક જ હોય, અહીંયા દર્શાવ્યું છે તે પ્રમાણે, તો દ્વિકોષીય અવસ્થા થશે. બરાબર? એટલે શોર્ટમાં એટલું યાદ રાખવાનું, પરાગરજની અંદર વાનસ્પતિક કોષ અને જનન કોષ જે છે એ બંને એક જ હોય તો દ્વિકોષીય અવસ્થા હોય. પણ જનન કોષનું કોષ કેન્દ્ર જો વિભાજન પામે અને એ પાછા બે ભાગમાં વિભાજિત થાય તો ટોટલ કેટલા થઈ જશે? 3. શરૂઆતમાં 2 હોય, પણ આ પાછું ફરીથી 2માં વિભાજિત થાય. એટલે આ એક તો હતું, પાછા આના 2 બને, એટલે ટોટલ કેટલા થાય? 3. તો ત્રિકોષીય અવસ્થા કાં તો દ્વિકોષીય અવસ્થા લાગુ પડતી હોય છે. હવે કૃત્રિમ સંવર્ધનમાં ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ પ્રક્રિયાનું મહત્વ. આપણે એવું કહી શકીએ કે ચેપ્ટર 2નો સૌથી સરળ ટોપિક હોય તો આ ટોપિક, ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ એટલે શું. બરાબર? શબ્દ થોડો એવો છે એટલે ભારે લાગશે, પણ સૌથી સરળ ટોપિક, અને આ પણ આપણે પ્રેક્ટિકલમાં છે. વનસ્પતિ સંવર્ધન અને કૃત્રિમ સંવર્ધન એટલે સંવર્ધનનો સામાન્ય અર્થ ઉછેર કરવો. કૃત્રિમ એટલે કુદરતી ન હોય અથવા માનવ સર્જિત જે રચના હોય તેને આપણે કૃત્રિમ સંવર્ધન તરીકે ઓળખીએ છીએ. ભિન્ન જાતિઓ અને પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી વ્યાપારિક ધોરણે વનસ્પતિની ઉચ્ચ જાતો પ્રાપ્ત કરી શકાય છે. તો મિત્રો, આનો અર્થ થોડો એવો થશે કે કૃત્રિમ રીતે અસંગત પરાગરજ જે હોય તે ઉપયોગ કરી અથવા સંગત પરાગરજના જનીનમાં થોડાક ચેન્જ કરી તેનો છંટકાવ કરવો. સામાન્ય રીતે તો સંગત પરાગરજ જે હોય એની અંદર જનનિક બંધારણ ચેન્જ કરી ઈચ્છિત લક્ષણો જે છે મેળવવામાં આવે છે. સંકરણ, અને બીજો આપણે બાયોટેકમાં એક શબ્દ આવશે ઈચ્છિત ડીએનએ, એમાં થોડોક ડિફરન્ટ છે. સંકરણનો અર્થ એવો થાય, ધારો કે એ અને આ બી જાતિ છે, બરાબર,
આ બંનેના જનીન ભેગા કરીએ અને સી જાતિ પ્રાપ્ત થાય તો આ સંકરણ કહેવાય સામાન્ય રીતે, જેની અંદર આપણે જનીનમાંથી કોઈ જ પદાર્થ અલગ કરતા નથી. એનું જનીન હતું, બીનું જનીન લીધું, બંનેને ભેગા કરે અને સી જાતિ નિર્માણ થયું તો આ સામાન્ય સંકરણ. પરંતુ હવે ધારો કે ડી જાતિ છે અને ઈ જાતિ છે, બરાબર. હવે એના જનીન લીધા, ડીના જનીન લીધા, ઈના જનીન લીધા, પણ હવે અહીંયા શું કરવાનું, જનીન જે હોય એના પણ પાછા અંદર બે પ્રકાર પડતા હોય, સારો ભાગ અને ખરાબ ભાગ. એટલે કે સારું લક્ષણ ધરાવતો ભાગ અને ખરાબ લક્ષણ ધરાવતો ભાગ. તો ડી જનીનમાંથી સારા લક્ષણ ધરાવતા ભાગ જે હોય અને ઈ એની અંદરથી પણ સારા લક્ષણ ધરાવતા ભાગ હોય, એ જનીનમાંથી એ બંને સારા લક્ષણ ધરાવતા ભાગ જે છે અલગ કરી અને એફ જાતિ જો નિર્માણ કરવામાં આવે તો આ જનીન સંવર્ધન ઈચ્છિત ડીએનએ ધરાવતી જાતિ કહેવાય. ઈચ્છિત શા માટે? કારણ કે આપણે ઈચ્છા પ્રમાણે માત્ર સારા લક્ષણો ધ્યાનમાં લીધા છે, તો એ ઈચ્છિત ડીએનએ ધરાવતી જાતિ કહેવાય. પણ કોઈ જ પ્રકારના સારા અને જે છે ખરાબ લક્ષણો ધ્યાનમાં ન લેવામાં આવે અને સીધું જ જનીનનું વચ્ચે જોડી દેવામાં આવે તો એને સંકરણ તરીકે ઓળખીએ છીએ. તો બે જાતિઓ જે છે, કૃત્રિમ સંવર્ધન પાક સુધારણા માટે એક મુખ્ય પદ્ધતિ છે, કારણ કે એની અંદર જુદા જુદા જનીન જે છે એનો અભ્યાસ કરવામાં આવતો હોય એટલે નવા નવા પ્રકારના બીજ ઉછેરી શકાય, જે ભવિષ્યમાં ભૂતકાળમાં જે નિર્માણ કરે આપણે, દાખલા તરીકે બીટી કોટન, બેસિલસ થુરિન્જીએન્સિસ કપાસ. બીટીનું પૂરું નામ શું થશે? બેસિલસ થુરિન્જીએન્સિસ, જે પોતે એક બેક્ટેરિયા છે, બરાબર. તો હવે એ માટેની બે ટેકનિક બંને ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. આપણે સૌ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે ઝડપથી ખબર પડે ઇમેસ્ક્યુલેશન એટલે શું અને બેગિંગ એટલે શું. મિત્રો, ફર્સ્ટ આકૃતિ જે છે એ છે ઇમેસ્ક્યુલેશન. ઇમેસ્ક્યુલેશનને વંધીકરણ પણ કહેવાય. વંધ્યત્વ નિર્માણની કરવાની ક્રિયા એટલે તેને વંધીકરણ તરીકે અથવા વંધીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વંધ્યત્વ જે છે નિર્માણ કરવાનું તેને ઇમેસ્ક્યુલેશન. હવે આ જે છે દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી પુષ્પ એટલે આપણે મગજમાં તરત જ લાઈટ થવું જોઈએ કે એક જ પુષ્પમાં શું હોય, પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર, બરાબર. તો તેની અંદર પુષ્પ જે છે છોડ સાથે જોડાયેલું જ હોય તેવી અવસ્થામાં પુષ્પને યોગ્ય રીતે પકડીને સ્ત્રીકેસરને નુકસાન ન થાય તે રીતે માત્ર પુંકેસર દૂર કરી દેવામાં આવે તે ઘટનાને કહેવાય છે ઇમેસ્ક્યુલેશન. ઓકે. તો દ્વિલિંગી પુષ્પમાં ચીપિયાની મદદથી પુંકેસરનો ભાગ દૂર કરવાની જે પ્રક્રિયા હોય તેને આપણે ઓળખીએ છીએ ઇમેસ્ક્યુલેશન અથવા વંધીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો ઇમેસ્ક્યુલેશન. બીજો પ્રકાર છે બેગિંગ. બેગિંગનો સામાન્ય અર્થ થાય કોથળી ચડાવવી. બેગ એટલે આમાં શું થાય? કોથળી. એ કોથળી ચડાવવાની પ્રક્રિયાને ઓળખવામાં આવે છે બેગિંગ તરીકે. હવે શું કર્યું? ઇમેસ્ક્યુલેશનમાં આપણે શું કર્યું? પુંકેસરનો જે ભાગ હતો એ દૂર કર્યો. તો હવે માત્ર સ્ત્રીકેસર તેના પર વધ્યો. પુંકેસર આપણે દૂર કર્યો તો માત્ર શું વધ્યું હશે? સ્ત્રીકેસર. તો હવે ત્યારબાદ સ્ત્રીકેસર ઉપર મિનિયા કાગળની, કે જે આપણે બટર પેપર પણ કહેતા હોય, તેની કોથળી લેવામાં આવે અને તે સામાન્ય દોરી વડે છોડને બહુ નુકસાન ન થાય એ રીતે એ પુષ્પના ફરતે ઢાંકી દેવાનું. તો આ જે પ્રક્રિયા જે છે મીનની સામાન્ય કોથળી બાંધવાની પ્રક્રિયા અથવા કોથળી ઉપર બાંધવાની પ્રક્રિયા, જેને બેગિંગ અથવા કોથળી ચડાવવી તરીકે ઓળખીએ છીએ. આનો ઉપયોગ શું થશે? તો અસંગત પરાગરજ જે આપણે જોતી નથી, ભલે એ જ પુષ્પની હોય પણ આપણે નવી નિર્માણ કરેલી જોઈએ છે, એટલે એ પરાગરજ અહીંયા ડાયરેક્ટ સ્થાપિત ન થાય તે માટે આવી કોથળી ચડાવવામાં આવે છે. પછી શું કરવાનું? જ્યારે આ પરાગાસન જે છે ગ્રહણશીલ થાય તે દરમિયાન આ કોથળી જે છે ખોલવામાં આવે અને આપણે જે ઈચ્છિત પરાગરજ જે હોય, બરાબર, તેને પુષ્પ લઈ અને એ પુષ્પમાંથી ડાયરેક્ટ અહીંયા જે છે સીધો આ પરાગાસન પર છંટકાવ કરી દેવાનો. અને છંટકાવ કર્યા પછી પાછું ફરીથી એને બેગિંગ કરી દેવાનું. એટલે શું થાય? બીજી કોઈ પરાગરજ પાછી સ્થાપિત ન થઈ જાય. તો આ પ્રક્રિયાને કહેવાય છે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ, બરાબર. તો ઇમેસ્ક્યુલેશનમાં જોયું પુંકેસર જે છે દ્વિલિંગી પુષ્પમાંથી પુંકેસર દૂર કરવાની પ્રક્રિયા, ત્યારબાદ વધેલા સ્ત્રીકેસર પર મિનિયા કાગળની બનેલી કોથળી ચડાવવાની પ્રક્રિયા,
મિત્રો મીણીઓ કાગળ લેવાનો ફાયદો એ થશે કે સામાન્ય હવાની અવર જવર ચાલુ રહે એટલે પુષ્પ જે છે એ નાશ ન થઈ જાય, બરાબર. બાકી જો એકદમ પ્લાસ્ટિકનું કાગળ લેવામાં આવે તો હવાની અવર જવર જે છે ટોટલી બંધ થઈ જાય એટલે પુષ્પ પણ અંદર નાશ પામશે. તો અહીંયા તમે જોઈ શકો છો હવે કે દ્વિલિંગી પુષ્પ જે હોય એમાં ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયનું સ્ફોટન થાય તે પહેલાં તેને દૂર કરવા. હવે પરાગાશય શાનો ભાગ થયો? પુંકેસરનો ભાગ થયો, બરાબર. તો પુંકેસરનો જે ભાગ હતો પરાગાશય એ પરાગરજ મુક્ત કરે તે પહેલાં એને દૂર કરવાની પ્રક્રિયા વંધ્યીકરણ અથવા ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે બેગિંગ, કે ઇમેસ્ક્યુ કરેલ જે પુષ્પ હતું તેને નિશ્ચિત કદની કોથળી કે જે શાની બનેલી હોય મીણિયા કાગળની અથવા બટર પેપર તે ઢાંકવામાં આવે. તેનાથી શું થાય? અસંગત પરાગરજ રોકી શકાય, એક અશુદ્ધ થતું બચાવાય. એ પ્રક્રિયાને શું કીધું? કોથળી ચડાવી અથવા બેગિંગ. કોથળી ચડાવેલી પુષ્પનું સ્ત્રીકેસર ગ્રહણશીલ બને એટલે કે પરાગાશન ગ્રહણશીલ બને ત્યારે શું કરવાનું? નર પુષ્પમાંથી પરાગરજ લાવવાની અને તેનો છંટકાવ કરી દેવાનો. છંટકાવ કર્યા પછી ફરીથી પાછી કોથળી ચડાવી દેવાની, બરાબર. એટલે બીજી પરાગરજ ત્યાં ફરીથી જે છે જોઈન થઈ શકે નહીં. અને ત્યારબાદ ફલનની ક્રિયા થશે અને ફલનમાંથી અંડકમાંથી બીજ નિર્માણ થશે અને બીજના ફરતે રહેલા બીજાશયમાંથી શું નિર્માણ થશે? ફળ. યાદ કરો, ફળની વ્યાખ્યા શું હતી? ફલિત બીજાશય. બીજ શું થશે? ફલિત અંડક, બરાબર. આ મિત્રો આ પ્રક્રિયા માત્ર કરવામાં આવે છે દ્વિલિંગી પુષ્પમાં, કારણ કે ત્યાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં હોય. તો હવે વિચારો, જો એકલિંગી પુષ્પ હોય તો આની જરૂર પડે ખરી? તો જવાબ થશે ના. કેમ? કારણ કે એ ઓલરેડી અલગ જ હોય છે પુંકેસર સ્ત્રીકેસર, એટલે ત્યાં જે છે ઇમેસ્ક્યુલેશનની જરૂર પડતી નથી. પણ બેગિંગ ત્યાં જરૂરી છે. શા માટે? કારણ કે બેગિંગ નહીં કરીએ તો જે ઈચ્છિત પરાગરજ આપણે ત્યાં છંટકાવ કરવો છે તે થશે નહીં અને બીજી પરાગરજ ત્યાં થઈ જાય. પરંતુ ત્યાં વંધ્યીકરણની જરૂર પડતી નથી, કારણ કે એકલિંગી પુષ્પ હોય એટલે પુંકેસર ધરાવતું અને સ્ત્રીકેસર ધરાવતું અલગ જ હોય એટલે ઇમેસ્ક્યુલેશનની જરૂર પડતી નથી. શામાં? એકલિંગી પુષ્પમાં. પરંતુ માદા પુષ્પને કોથળી ચડાવવામાં એટલે કે બેગિંગ કરવું જરૂરી છે. શા માટે? કારણ કે ગ્રહણશીલ બને ત્યારે ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી પરાગનયન કરી શકાય અને પુનઃ કોથળી ચડાવી ફલન થાય. ફલનમાંથી પછી અંડકમાંથી બીજનું નિર્માણ થશે અને બીજાશયનો વિકાસ થઈ શું થશે? ફળ નિર્માણની ઘટના થશે. હવે મિત્રો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ અને પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધોને એક એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આગળ ભણ્યા તેમ પરાગનયનના બે પ્રકાર હોય છે, સ્વપરાગનયન અને આપણે જોયેલું પરપરાગનયન. ઓકે, સેલ્ફ પોલિનેશન અને બીજું ઓળખવામાં આવે છે ક્રોસ પોલિનેશન તરીકે. જેની અંદર સ્વપરાગનયનની અંદર વારંવાર જો સ્વપરાગનયનની ક્રિયા થાય તો અંતર સંવર્ધન દબાણ નિર્માણ થતું હતું. તો એ અંતર સંવર્ધન દબાણ નિર્માણ થવાથી જનની ક્રિયાવિધિ અટકી જાય છે. તેના કારણે અંતર સંવર્ધન દબાણ જે છે અટકાવવું જરૂરી છે. તેમાં શું થતું હતું? સ્વફલન કે ઘેટીને ઘેમીમાં એક જ વનસ્પતિના પુષ્પ પર વારંવાર ક્રિયા થતી, તેના કારણે અંતર સંવર્ધન દબાણ થતું. હવે એક ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે તેના દ્વારા કયા પ્રકારની જનીની ખામી સર્જાય છે. હવે અહીંયા ચાર્ટમાં તમે પેરેન્ટલ જનરેશનમાં જોઈ શકો છો બે જુદી જુદી જાતિ છે, કેપિટલ SS અને સ્મોલ SS. એટલે જન્યુઓ વિરુદ્ધ જાતિના છે, તેના દ્વારા F1 જનરેશનમાં નિર્માણ થાય છે કેપિટલ S સ્મોલ s, એટલે જનીનિક ભિન્નતા જોવા મળે છે. ત્યારબાદ F1 જનરેશનનું જ્યારે સેલ્ફ પોલિનેશન કરવામાં આવે કેપિટલ S સ્મોલ s સાથે, તો નિર્માણ થતી જાતિ F2 જનરેશનમાં જોઈ શકો છો ચાર પ્રકારની છે, કેપિટલ SS, પછી બે કેપિટલ S અને સ્મોલ s જે અહીંયા જોઈ શકો છો, અને છેલ્લી છે સ્મોલ s સ્મોલ s. હવે આનો અર્થ એવો થયો કે બે જાતિઓ જે છે કેપિટલ SS અને સ્મોલ ss જે કોઈ ભિન્નતા ધરાવતી જોવા મળતી નથી. એમાં એ સ્મોલ ss જે છે એના કારણે જનીનિક ભિન્નતા એટલી નબળી હોય છે કે એવી જાતિમાં પરાગરજ અને બીજ યોગ્ય નિર્માણ થઈ શકતા નથી. ઓકે, તો અહીંયા ચાર જે છે જુદી જુદી જાતિઓ છેલ્લે દર્શાવેલી છે,
જેમાં એક કેપિટલ SS, એક સ્મોલ SS વાળી અને બે જે છે કેપિટલ S અને સ્મોલ s જે છે દર્શાવેલા છે. આવી સ્મોલ SS જાતિઓ જે નિર્માણ થતી હોય તેના દ્વારા જે પરાગરજ નિર્માણની જે ઘટના થતી હોય એકદમ નબળી હોય છે, બરાબર, સ્મોલ SS દ્વારા. અને એ પરાગરજ જો નબળી નિર્માણ થતી હોય અથવા ઓછા પ્રમાણમાં નિર્માણ થતી હોય તો જે બીજ નિર્માણ થશે તેનું ઉત્પાદન પણ કેવું હશે? ઓછું હશે. તો તેના કારણે વધુ ઉત્પાદન થઈ શકશે નહીં. સામાન્ય રીતે આ જે અંતઃસંવર્ધન દબાણ હોય એને અટકાવવા માટે જુદી જુદી પ્રયુક્તિઓ ઉપયોગી થતી હોય છે. જેમાં વાત કરીએ તો અટકાવવા માટેની જુદી જુદી પ્રયુક્તિઓ જે છે તેમાં આપણે અભ્યાસ કરી ગયા. તો આઉટબ્રીડિંગ ડિવાઇસ એટલે કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં પહેલી છે ડાયકોકેમી એટલે પૃથક પક્વતા, ત્યારબાદ અનાત્મ પરાગનતા, સ્વવંધ્યતા, ત્યારબાદ પરાગરજ અસંગતતા કહી શકાય, અને છેલ્લે એક લિંગતા જે છે ભાગ ભજવે છે. હવે સૌ પ્રથમ વાત કરીએ પૃથક પક્વતા એટલે શું? તો દ્વિલિંગી પુષ્પની અંદર પરાગાશય અને જે પરાગાસન જે હોય છે તેની પરાગરજ જો ઉપર સ્થાપિત થાય તો એ શું થશે? હંમેશા સ્વપરાગનયન. તો તે અટકાવવા માટે અહીંયા આ પદ્ધતિ યુઝ થતી હોય છે. તો અહીંયા જે પદ્ધતિ યુઝ થતી હોય ડાયકોકેમી તે બે પ્રકારની હોય છે, પ્રોટેન્ડરી એન્ડ પ્રોટોજાઇની. હવે સમજીએ પ્રોટેન્ડરી શું છે અને પ્રોટોજીની શું છે. મિત્રો, આ પ્રયુક્તિનો મેઇન હેતુ એ છે કે સ્વપરાગનયન જે છે અટકાવી શકાય અને પરપરાગનયન પ્રેરી શકાય. તો એની અંદર સૌ પ્રથમ પૃથક પક્વતામાં વાત કરીએ પ્રોટેન્ડરી એટલે શું. પ્રોટેન્ડરીની અંદર એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા જે છે ઉદાહરણ આપ્યું છે મકાઈનો છોડ, બરાબર. હવે તેની અંદર ઉપરની તરફ શું હોય? નર પુષ્પ, અને નીચેની તરફ જેને આપણે ડોડો કહીએ છીએ તે શું હોય છે? માદા પુષ્પ. તો સ્ત્રીકેસરની સરખામણીમાં પુંકેસર વહેલા પરિપક્વતા થઈ જતું હોય છે, જેના કારણે સ્ત્રીકેસર જે હોય પરાગરજ ગ્રહણ નથી કરી શકતું. ઓકે. જ્યારે જુવાર અથવા બાજરાની જે જાતિઓ હોય છે તેની અંદર સ્ત્રીકેસર સક્રિય થઈ જતું હોય એટલે કે ગ્રહણશીલ થઈ જતું હોય, પણ પુંકેસર પરિપક્વ થયેલું હોતું નથી. એટલે બંનેનો જે પરિપક્વ થવાનો સમયગાળો કેવો હોય છે? જુદો જુદો. તેને આપણે કહીએ છીએ પૃથક પક્વતા. આ સિવાય જાસૂદના પુષ્પની અંદર વાત કરીએ તો બંનેનું સ્થાન જુદી જુદી જગ્યાએ છે. સ્ત્રીકેસર પુંકેસર નીચેની તરફ, સ્ત્રીકેસર ઉપરની તરફ. તેના કારણે શું થાય છે કે સ્વપરાગનયન આપણે અટકાવી શકીએ છીએ. આને આપણે ઓળખીએ છીએ અનાત્મ પરાગંધા તરીકે. જ્યારે અમુક વનસ્પતિઓ જે એવી હોય છે જે વિશિષ્ટ રચના ધરાવતી હોય છે, જેમ કે પેસિફ્લોરામાં પરાગરજ જે છે એ પરાગાસન પર સ્થાપિત થાય છતાં અંકુરન થઈ શકતું નથી, એ તેની વિશેષતા છે. આના દ્વારા આપણે સ્વફલન અને ઘેટીનોગેમી જે છે અટકાવવાના પ્રયત્નો કરીએ છીએ, બરાબર. સ્વફલન જે એક જ વનસ્પતિના એક જ પુષ્પમાં થતું હોય, જ્યારે એક જ વનસ્પતિના બે પુષ્પો વચ્ચે પરાગનયન થાય તો તેને આપણે ઘેટીનોગેમી કહેતા હતા. હવે જો યોગ્ય પરાગરજ ન સ્થાપિત થવા દે તો તેના કારણે પરાગરજનું અંકુરન અને પરાગનલિકાનો વિકાસ અટકાવી શકાય છે. આ સિવાય પોલેન પ્રીપોટેન્સી, જેની અંદર ઉદાહરણ વાત કરીએ તો ડોલિકસ નામની વનસ્પતિમાં એક જ જે પુષ્પ એક જાતિના બે અલગ અલગ છોડ હોય તો એક વહેલા પરિપક્વ થઈ જાય, જ્યારે બીજો જે છે ટાઈમમાં થતો નથી, એટલે સ્વપરાગનયન આપણે અટકાવી શકીએ છીએ. નાળિયેર જેવી જે વનસ્પતિઓ હોય છે કે જેની અંદર મોટા ભાગે દ્વિલિંગી પુષ્પ હાજર હોય, એટલે કે એક સદની પ્રકારની વનસ્પતિ, જેમાં માદા પુષ્પ અને નર પુષ્પ જે છે એક જ વનસ્પતિ પર હાજર જોવા મળતા હોય છે, જેની અંદર આપણે ઘેટીનોગેમી જે છે અટકાવી શકીએ, સ્વફલન અટકાવી શકતા નથી. જ્યારે દ્વિસદની વનસ્પતિ જે હોય છે જેમાં નર પુષ્પ પણ અલગ હોય અને માદા પુષ્પ પણ અલગ હોય છે, જેમ કે પપૈયાની અંદર અહીંયા માદા અને નર પુષ્પ દર્શાયેલા, તો તેમાં સ્વફલન અને ઘેટીનોગેમી બંને અટકાવી શકાય છે. પરાગાશયની ઉપર જે પરાગરજ આવેલી જોવા મળતી હોય, બરાબર, તે સ્ત્રીકેસરના પરાગરજ ઉપર જ્યારે સ્થાપન થાય
તો એ રાસાયણિક ફેરફારોને આધારે થતું હોય, જેના કારણે પરાગરજમાંથી પરાગનલિકાનું અંકુરણ થઈ શકે છે. સંગત પરાગરજ હોય એક જ જાતિની તો તે એ થવા દે છે. જ્યારે અસંગત પરાગરજ હોય અથવા અન્ય જાતિની પરાગરજ હોય તો પરાગરજનું અંકુરણ થઈ શકતું નથી, જેને અસંગત પરાગરજ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા દર્શાવેલું છે પરાગનલિકાનું નિર્માણ થઈ શકતું નથી, એટલે કે પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો વિકાસ જોવા મળતો નથી. બરાબર. પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થતી હોય તે સ્ત્રીકેશરના પરાગવાહિનીમાં પરાગનલિકાનું નિર્માણ કરે, તે ઘટનાઓ આપણે ઓળખીએ છીએ પશ્વફલન તરીકે. પશ્વફલનની અંદર પરાગરજ જે છે એનું અંકુરણ થાય અને પરાગનલિકાનું નિર્માણ થતું હોય છે. પરાગનલિકાનો વિકાસ થતો હોય છે જનન છિદ્ર દ્વારા. પરાગરજમાં જે બે કોષ આવેલા હોય, વાનસ્પતિક કોષ અને જનન કોષ, પરાગનલિકાનું જ્યારે નિર્માણ થાય ત્યારે વાનસ્પતિક કોષ તો એક જ રહે છે, પણ જનન કોષ સમભાજન રીતે બે જન્યુઓમાં જે છે વિભાજન પામેલો જોવા મળે છે, જે ત્રિકોષીય પરાગરજની અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ, જે પરાગનલિકાની અંદર જોવા મળે છે. હવે જ્યારે પરાગનલિકાનું નિર્માણ થઈ આ નરજન્યુ જે છે એ અંડક સુધી પહોંચે છે. બરાબર. તો અંડકની રચના આપણે ભણી ગયા. તેના નીચેના છેડે એક ખાસ અગત્યનું છિદ્ર આવેલું હોય છે, જેને આપણે શું કહેતા હતા? અંડ છિદ્ર, અથવા જેને માઇક્રોપાઇલ તરીકે ઓળખીએ છીએ. અને એના દ્વારા તે પ્રવેશી તંતુમય પ્રસાધનમાં જાય છે, જેની મદદથી તે અંડ પ્રસાધનની જે રચના હતી કઈ હતી? અંડકોષ અને ત્યારબાદ દર્શાવેલા હતા સહાયક કોષ. અહીંયા તમે જોઈ શકો છો પરાગનલિકાનો વિકાસ થઈ નરજન્યુ જે હોય તે અંદર પહોંચે છે. આ ઘટનાને કહેવાય છે સ્ત્રીકેશર પરાગરજ આંતર સંબંધો તરીકે આપણે ઓળખીએ છીએ. જુદા જુદા વનસ્પતિ પાકોની અંદર સંવર્ધિત પાકો જે છે ઇચ્છિત જાત મેળવવા માટે જુદા જુદા પ્રકારના જે છે પ્રયત્નો કરવામાં આવે છે. મોટાભાગે આ પ્રકારની ક્રિયા જે હોય છે એ પુંકેસર કાં તો સ્ત્રીકેસર, કે જે નરજન્યુને માદાજન્યુ ધરાવતા હોય તેને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે, અથવા તેમાં કોઈ ફેરફાર કરીને જે છે ઇચ્છિત જાતો મેળવવામાં આવે છે, ખાસ કરીને ઇચ્છિત બીજ. હવે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ કે ઇચ્છિત જાતિ મેળવવા માટે, એટલે કે કૃત્રિમ સંવર્ધન જે કરવામાં આવતું હોય એ મોટાભાગે પરાગાશનને અસર કરે કાં તો પુંકેસરને અસર કરતું હોય છે. હવે જે ઇચ્છિત સંવર્ધન મેળવવા માટેની બે જાતિ છે, ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. તેની અંદર વાત કરીએ ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધીકરણ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, તેમાં દ્વિલિંગી પુષ્પમાં રહેલા પુંકેસરને ચીપિયાની મદદથી દૂર કરવામાં આવે છે. હવે પુષ્પ પર માત્ર શું વધ્યું? સ્ત્રીકેસર. તો તેને ઉપર મીણિયા કાગળની બનેલી કોથળી ચડાવવામાં આવે છે, જેને કહેવાય છે કોથળી ચડાવવી કાં તો બેગિંગ, જેથી બીજી અસંગત પરાગરજ અથવા ઈચ્છિત ન હોય તેવી પરાગરજ તે ચોંટી ન શકે. હવે જે તે પરાગ ઇમેસ્ક્યુલેશન કરેલું પુષ્પ હતું તેની કોથળી ખોલી તેમાં ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવામાં આવે છે, જે આપણે લક્ષણો ઈચ્છતા હોય તે. ત્યારબાદ ફરીથી તેની બેગિંગ કરી દેવામાં આવે અને અંદરથી વિકાસ થઈ ફળનું નિર્માણ થાય. પણ માત્ર એકલિંગી પુષ્પની વાત કરીએ તો ત્યાં ઇમેસ્ક્યુલેશનની જરૂર પડતી નથી, કારણ કે પુંકેસર અને સ્ત્રીકેસર અલગ જ હોય છે. તો તેમાં જેવું સ્ત્રીકેસર પરિપક્વ થાય એટલે કોથળી ચઢાવી દેવામાં આવે છે, અને કોથળી ખોલ્યા બાદ પછી ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી જે જાતિ આપણે જોતી હોય તે મેળવવામાં આવે છે. ફરીથી કોથળી ચડાવી દે અને એમાંથી ફળનો વિકાસ થશે.